સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે ઈડર કાનપુર પાસે પિકઅપ ડાલાની અડફેટે આગેડનું મોત નીપજ્યું છે. ભાનીના મામેરા ભરવાની તૈયારી કરવા દરમિયાન મામાનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મામેરું ભરવાના દિવસે જ મામાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અજાણા પિકઅપ ડાલાએ આગેડ મામાને રોડ ક્રોસ કરવા દરમિયાન અડફેટે લીધા હતા. નેશનલ હાઈવે 58 પર રીવાભાઈ સજાભાઈ પટેલ કાનપુરના રહેવાસીનું મોત નીપજ્યું છે. ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. અકસ્માત સર્જે વાહન ચાલક ફરાર થયો છે. મામાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઈડર પોલીસે ઘટનાને પગલે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતનો દોર કૂદકે ભૂસકે વધતો જાય છે ત્યારે આજ રોજ ઈડર તાલુકાના કાનપુર પાસે ઘટના ઘટી છે. ઈડરના કાનપુર પાસે પિકઅપ ડાલાએ આગેડને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ભાનીના મામેરા ભરવાની તૈયારી કરવા દરમિયાન મામાનું મોત નીપજ્યું છે. પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. મામેરું ભરવાના દિવસે જ મામાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અજાણા પિકઅપ ડાલાએ આગેડ મામાને રોડ ક્રોસ કરવા દરમિયાન અડફેટે લીધા છે. નેશનલ હાઈવે 58 પર રીવાભાઈ સજાભાઈ પટેલ કાનપુરના રહેવાસીનું મોત નીપજ્યું છે. ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે અકસ્માત સર્જી વાહન ચાલક પલાયન થયો છે. મામાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડર પોલીસે ઘટનાને પગલે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે ત્યારે માર્ગ અકસ્માતમાં ઈડરના કાનપુર પાસે પિકઅપ ડાલા અડફેટે આગેડનું મોત નીપજ્યું છે. ભાનીના મામેરા ભરવાની તૈયારી કરવા દરમિયાન જ મામાનું મોત નીપજ્યું છે અને પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. મામેરું ભરવાના દિવસે જ મામાનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અજાણા પિકઅપ ડાલાએ આગેડ મામાનો રોડ ક્રોસ કરવા દરમિયાન અડફેટે લીધા છે. નેશનલ હાઈવે 58 પર રેવાભાઈ સજાભાઈ પટેલ કાનપુરના રહેવાસી હતા. તેમનું મોત નીપજ્યું છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માત સર્જે વાહન ચાલક ફરાર થયો છે. મામાનું મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે મામાના મોતને પગલે પરિવાર પણ શોકમગ્ન બન્યો છે. ઈડર પોલીસે ઘટનાને પગલે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ભાનીનું મામેરું હતું. ભાનીનું મામેરું ભરવાની તૈયારીઓ કરતા હતા. ભાનીના મામેરું ભરવાની તૈયારી કરવા દરમિયાન જ મામાનું મોત નીપજ્યું છે. મામેરું ભરવાના દિવસે જ મામાનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયેલો છે. અજાણા પિકઅપ ડાલાએ આગેડ મામાને રોડ ક્રોસ કરવા દરમિયાન અડફેટે લીધા હતા. નેશનલ હાઈવે 58 પર રીવાભાઈ સજાભાઈ પટેલ કાનપુરના રહેવાસીનું મોત નીપજ્યું છે. ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો છે. મામાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઈડર પોલીસે સમગ્ર સીસીટીવીને આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઈડર કાનપુર પાસે પિકઅપ ડાલાની અડફેટે આગેડનું મોત નીપજ્યું છે. ભાનીના મામેરું ભરવાની તૈયારી કરતા હતા તે સમયે જ મામાનું મોત નીપજ્યું છે. મામેરું ભરવાને દિવસે જ મામાનું અકસ્માતમાં મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માતમ ફેલાવેલો જોવા મળી રહ્યો છે. આ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. મામેરું ભરવાના દિવસે જ મામાનું મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે આગેડ મામાને રોડ ક્રોસ કરવા દરમિયાન અડફેટે લીધા છે. નેશનલ હાઈવે 58 પર રેવાભાઈ સજાભાઈ પટેલ કાનપુરના રહેવાસીનું મોત નીપજતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે. અકસ્માત સર્જી વાહન ચાલક પલાયન થયો છે. મામાના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ઈડર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. કાનપુર ગામના રહેવાસી આગેડનું મોત થતાં
ગ્રામજનોમાં પણ શોકનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન કૂદકે ભૂકે વધતા અકસ્માતમાં ઈડર કાનપુર પાસે પિકઅપ ડાલાએ અડફેટે લેતા આગેડનું મોત નીપજ્યું છે. સાબરકાંઠા જિલ્લાથી રાજ કમલસિંહ પરમાર, સાબરકાંઠા.